ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ। આજે ચિરાગ રાજપૂત ખેડા તો રાહુલ જૈન, મિલિંદ પટેલ ઉદયપુરથી ઝડપાયા। સુરેન્દ્રનગરના ચોટીલા પાસે હાઈવે પર ગમખ્વાર અકસ્માત। લીંબડીના શિયાણી ગામના રહેવાસી પિતૃ કાર્ય માટે સોમનાથ જતા હતા ત્યારે નડ્યો અકસ્માત। 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ। આજે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ। બંધારણ ગૃહમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણને ગણાવ્યું સૌથી પવિત્ર ગ્રંથ। સ્મારક સિક્કો અને ડાક ટિકિટ કર્યા જાહેર। પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી। પીએમએ ભારતીય ન્યાયપાલિકાનો વાર્ષિક રિપોર્ટ કર્યો રજૂ। કહ્યું, આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક। ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતેથી સંવિધાન પદયાત્રાનું આયોજન। મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિત મંત્રીઓ યાત્રામાં જોડાયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપા બંધારણનું કરી રહી છે પૂરેપૂરું પાલન। વલસાડમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ હત્યાના આરોપીની પોલીસે કરી ધરપકડ। આરોપી હરિયાણાનો સિરિયલ કિલર। 25 દિવસમાં 4 રાજ્યમાં કરી 5 હત્યા। આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર। રાજ્યમાં ધીમે ધીમે જામ્યો શિયાળો। 5 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે। 11.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ રહ્યું સૌથી ઠંડુ તો ગાંધીનગરમાં 11.4, નર્મદામાં 11.6, ડાંગમાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। સિંગાપોરમાં રમાઈ રહેલ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી ગુકેશ અને ચીનના ડિંગ લિરેન વચ્ચે આજે બીજો રાઉન્ડ। ગઈકાલે પ્રથમ રાઉન્ડમાં લિરેનની જીત થતા 1-0થી આગળ। અને હવે સમાચાર પર